તો કઈ વસ્તુની આહુતિ આપણે ચડાવવાની? યજ્ઞ કુંડની અંદર શું આપણે મૂકવાનું? જીવન એક યજ્ઞ છે અને યજ્ઞની અંદર આપણે શું મૂકવાનું છે? આપણે શું આપી શકીએ? સેક્રિફાઈસ, ઇંગ્લિશ વર્ડ. હા, સેક્રિફાઈસ. શું સેક્રિફાઈસ? શું થાય? બિઝનેસમાં લોસ થાય તો શું થાય? દુઃખ. સુખ. હા, રાઈટ. દીકરો પાસ ન થાય તો દુઃખ થાય. દીકરીના લગ્ન ન થાય તો દુઃખ થાય. કોઈ અપમાન કરે તો દુઃખ થાય. તો જ્યાં સુધી આપણે દુઃખી થઈએ છીએ ત્યાં સુધી આપણે આઈડેન્ટિફાઈ છે, હિપ્નોટાઇઝ. આ એક જ સૂત્ર છે. જો સાધના કરવી હોય તો જીવનના યજ્ઞની અંદર આપણે શું આહુતિ ચડાવવી પડે? તેની આહુતિ ચડાવવી પડે. હા, દુઃખની. દુઃખની. જ્યાં સુધી નથી થતું સેક્રિફાઈસ. સેક્રિફાઈસ નું ગુજરાતી આપણે શું કરશું? બલિદાન. તો એ બલિદાન શબ્દ બરાબર નથી. આહુતિ. હા, પણ જ્યાં સુધી આપણે કઈ શું કહેવાય, પેમેન્ટ. હા, પેમેન્ટ નથી કરતા. અને અહીંયા પેમેન્ટ એક જ ચાલે છે, દુઃખ. સમજાય છે કે આ યાત્રા જે છે એ અતિશય કઠિન યાત્રા છે. કારણ કે અહીંયા દુઃખની જગા નથી. દુઃખ આવ્યું એટલે દુઃખી થયા તો ગયા. અને હર ક્ષણે દુઃખના કારણ ઘણા બધા છે. મન થયું, દુઃખ થયું તો દુઃખ તરત જ આપણે યજ્ઞમાં આપી દેવું પડે. અને જો દુઃખી થયા જીવનની અંદર આપણે ખેંચાય. અહીંયા એક જ પેમેન્ટ કરી શકાય અને એ પેમેન્ટ છે દુઃખની પેમેન્ટ. તો આપણે એમ કહેશું કે મારું દુઃખ કેવું છે? વ્યાજબી છે. શું કહેશું? કે મારું દુઃખ વ્યાજબી છે. એટલે આ અઘરું છે કે દીકરો ફેલ થયો અને દુઃખની આહુતિ ચડાવવાની. દીકરીના લગ્ન નથી થતા અને દુઃખનું આહુતિ ચડાવવાની. કોઈક બીમાર પડ્યું અને દુઃખની આહુતિ ચડાવવાની. કોઈકનું મૃત્યુ છે થયું અને દુઃખની આહુતિ ચડાવવાની. અઘરું છે. આ તો બહુ અઘરું છે. એના કરતા ક્યાંક કીર્તન કરવા બેસી જાય. કીર્તન એટલે આપણે દુઃખ રડ્યા કરીએ, એનું નામ કીર્તન. દુઃખને યજ્ઞ કુંડમાં મૂકી દેવું. જ્યાં સુધી આ સેક્રિફાઈસ નથી થતું, જ્યાં સુધી એ આપણે આપતા નથી, ત્યાં સુધી કોઈ રૂપાંતરણ નથી થતું, ટ્રાન્સફોર્મેશન નથી. એ ચૂકવવાથી જ થાય છે. હવે આપણે દુઃખી કયા કારણસર થઈએ છીએ? દુઃખી જે થઈએ છીએ એ કયા કારણસર થઈએ છીએ? અપેક્ષાઓ કોઈક વ્યક્તિની, રાઈટ, કોઈક સિચ્યુએશનની. હવે જો આપણે માનતા હોય કે
બધાય પ્રકૃતિના હિપ્નોસિસમાં જ છે, એટલે બધાય સુતેલા જ છે, તો આપણે રાખી શકીએ, રાઈટ? એ શક્ય નથી. તો એ દુઃખની આહુતિ ચડાવવા માટે બે વસ્તુની જરૂર પડે છે. એક સમજણ છે. કેવી સમજણ જોઈએ? હા, એટલે આપણે કહીએ છીએ કે મારી સાથે કેમ એટલે હું દુઃખી થાઉં છું. હવે એમાંથી નીકળવા માટે કઈ જાતની સમજણ જોઈએ? શું સમજણ પડે? હા, નહીં, એક આપણે બે વસ્તુ કરવાની છે. એક આપણે કરવાનું છે ને એક સમજવાનું છે, રાઈટ? તો પહેલી વસ્તુ કે એ દુઃખને મારે આહુતિ ચડાવવું છે, પણ એની માટે બે વસ્તુ જરૂરી છે. પહેલી વસ્તુ શું છે કે મારે કઈ જાતની સમજણ જોઈએ એ ચડાવવા માટે? યજ્ઞકુંડમાં આ ગ્રહની ઉપર, જેને આપણે પૃથ્વી કહીએ, આ ગ્રહની ઉપર જે કંઈ થાય છે એ જે રીતે થવું જોઈએ એ જ રીતે થાય છે. હા, અહીંયા ન્યાય જેવી વસ્તુ નથી. પ્રકૃતિમાં ન્યાય નથી. હા, કર્મના નિયમમાં ન્યાય છે, પ્રકૃતિમાં ન્યાય નથી. તમે કહેશો કે ત્યાં કેમ ને અહીંયા કેમ નહીં? અહીંયા પ્રકૃતિમાં ક્યાંય ન્યાય નથી. હા, આપણા કોર્ટમાં કદાચ ન્યાય હશે, મને ખબર નહીં હોય કે ન હોય. હા, પણ પ્રકૃતિમાં ન્યાય નથી. there is no justice in nature. Everything happens the way it happens. જે રીતે થવું જોઈએ એ જ રીતે થાય છે, એના સિવાય થઈ નથી શકતું. આ જો સમજણ આવે તો પહેલી વસ્તુ આપણને ખ્યાલ આવે કે જે મેં કીધું કે દુઃખ આ જીવનનો એક ઇન્ટ્રિન્સિક ભાગ છે, કારણ કે અહીંયા ન્યાય મળી નથી શકતો. હા, ન્યાય મારું અહમ માંગે છે. પ્રકૃતિમાં ન્યાય નથી. એક શું કહેવાય, હરણ ને બચ્ચું આવે છે. હા, તો આપણે બધા ડિસ્કવરી ચેનલ તો જોઈએ છીએ. હા, તો જે ચિત્તાનું ઝુંડ છે, હા, એ માને મારે છે કે બચ્ચાને મારે છે? આ પ્રકૃતિની અંદર ક્યાંય ન્યાય છે જ નહીં. કોને મારવું જોઈએ? એને માને જ મારવું જોઈએ ને, કે પિતાને મારવું જોઈએ? આ બચ્ચાને શું કામ માર્યું? પણ આ પ્રકૃતિના નિયમ છે. તો જે જગ્યાએ આપણે ન્યાય શોધીએ છીએ ત્યાં આવી નથી શકાતું. એટલે જે બને છે એ એક્ઝેક્ટલી આ જ રીતે બને છે. તો આ એક આપણી સમજ છે કે જો આ રીતે હોય તો હું દુઃખ જે મને થાય છે, જેવું દુઃખ મને થાય છે, એ દુઃખને હું જીવનના યજ્ઞકુંડમાં નાખી દઉં અને આગળ વધતો જાઉં. બસ આ સાધનાની ચાવી છે. આવતીકાલે કોઈનું મૃત્યુ થશે, કોઈકનું એક્સિડન્ટ થશે, ખબર નહીં, અર્થક્વેક આવે, સુનામી આવે, આપણને ખબર નથી. અહીંયા ન્યાય નથી. આપણે કહીશું કે અર્થક્વેકમાં 1 લાખ માણસ ફસી રહી છે, ખાલી 1 લાખ, મારી માટે તો 1 લાખ કઈ નથી. તો અહીંયા જો ન્યાય શોધવા જશું તો મળશે નહીં, પણ જો સમજણ આવી જશે કે જે બને છે એ જ ન્યાય છે, તો આપણે દુઃખને હોમશું. આ જે શબ્દ શોધતો હતો, હોમશું એ દુઃખને. હા, એને યજ્ઞકુંડમાં હોમી દેશું દુઃખને. તો આ એક સમજણ થઈ. બીજું શું જોઈએ? એ દુઃખને હોમવા માટે શું જોઈએ? આપણે તે દિવસે વાત થઈ, પહેલે દિવસે
આજે છેલ્લો દિવસ છે, રાઈટ? આપણે પહેલે દિવસે વાત થઈ કે એક વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ કેટલી, હા, એનું જો માપદંડ કરવું હોય તો એક માપદંડ કયું કીધેલું પહેલે દિવસે? એની શેની સહન શક્તિ, બીજાની નેગેટિવિટીની, અનપ્લેઝન્ટનેસ ને શું કહેશું ગુજરાતીમાં? અનપ્લેઝન્ટનેસ, હા, બીજાના અણગમો, બીજાની નેગેટિવિટી, બીજાનું અપમાન. હજી આપણે અપમાનમાં આવવાના છીએ આજે, અપમાનમાં આવવાના છીએ. હા, તો બીજાનું અપમાન, કેટલી એની સહન શક્તિ છે. અમુક લોકોની સેજ પણ સહન શક્તિ નથી. સેજ કાકરો ફેંક્યો ગયો ભડકો. હા, તો એ આધ્યાત્મિક એક ડગલું પણ હજી ચાલ્યા નથી, સહન નથી થતું. તો એક આપણે તે દિવસે વાત થઈ કે જેટલી અંદરની બીજાની નેગેટિવિટી સહન કરવાની શક્તિ વધતી જાય એમ આપણી આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ. હવે આજે બીજી વાત, એ જ વસ્તુ બીજી રીતે જોઈએ. હવે આ દુઃખને હોમવા માટે એ જ વસ્તુ છે, પણ જરાક એને બીજા એંગલથી આપણે વાત થઈ ને વિચારવાનું, બીજે દિવસે વાત થઈ વિચારવાનું, તો એ જ વસ્તુને જરાક બીજા એંગલથી કહો. આ જ વસ્તુ એ દુઃખ માટે જરૂરી છે, દુઃખને હોમવા માટે જરૂરી છે. જરાક જુદી રીતે, કેન્સલિંગ ઓફ ડેટ, શું કહેશું એને? ફોરગિવિંગ. જ્યાં સુધી આપણે ફોરગિવ નથી કરી શકતા, દુઃખને હોમી નથી શકતા, ફોરગિવ નથી કરી શકતા. તો આપણે કેટલા હદ સુધી ફોરગિવ કરી શકીએ? આપણી કેટલી ફોરગિવિંગની શક્તિ છે આપણી અંદર? આ સમજાય છે? જેવું આપણે આધ્યાત્મિક સીડી ચડતા જાય છે, ફોરગિવિંગની એક સરળતા આવે છે કે બધી વસ્તુ આપણે આરામથી, સરળતાથી માફ કરી શકીએ. અને જેટલું આપણે નીચે પકડેલા છે એમ જૂના ગાંઠ અને ઈગોઝ ને નાના પેટી ઈગોઝ આપણે અંદર પકડી રાખીએ. તો આપણી અંદર ફોરગિવિંગની શક્તિ કેટલી છે? જો ફોરગિવ નહીં કરી શકીએ તો દુઃખને હોમી નહીં શકીએ. હા, તમે મને ફોરગિવ ન કરી શકો તો દુઃખને કેવી રીતે હોમશો? બરાબર છે? અને ક્યાંય આવે જ છે, સવારથી સાંજ સુધી એટલીસ્ટ આપણે ગણીએ તો 5-7 એવા મોકા તો હોય જ છે રોજના જીવનની અંદર, જ્યાં ફોરગિવિંગની શક્તિની એક એક્ઝામિનેશન, હા, એની શું કહેવાય, પરીક્ષા થાય છે કે આપણી અંદર ફોરગિવિંગની શક્તિ કેટલી છે, માફ કરવાની શક્તિ કેટલી. જ્યાં સુધી મને મારું સારું દેખાય ત્યાં સુધી હું ફોરગિવ કરી શકું? ન કરી. જ્યાં સુધી હું જ સારો કામ કરતો હોઉં, હું કોઈકને મદદ કરતો હોઉં, હું જ સાચું બોલતો હોઉં, બીજા બધાએ રાઈટ, મારા જેવું રિફાઇનિંગ કોઈ કરતું નથી, જ્યાં સુધી આ બધું અંદર છે કે હું આવો, ત્યાં સુધી હું બીજાને ફોરગિવ નથી કરી શકતો. ત્યાં સુધી દુઃખની બધી ગાંઠો અંદર પકડાયેલી રહેશે. અને આ જે આધ્યાત્મિક યજ્ઞ છે, આપણો જે જીવન યજ્ઞ છે, એ કુંડની અંદર આહુતિ એક જ ચડશે, દુઃખની આહુતિ, આપણા દુઃખની આહુતિ. હવે આપણે કહીએ કે આ જે સીડી છે એના નીચલા પગથિયે શૈતાન છે અને ઉપલા પગથિયે ડિવાઇન, જેને આપણે દેવ કહીએ, ભગવાનની શબ્દ વાપરીએ આપણે, હા, ડિવાઇન. હા, તો એ જેમ આપણે ચડતા જાય ડિવિનિટી તરફ, તો શું લક્ષણ એનું છે?
એનું લક્ષણ શું છે કે ફોરગિવનેસ સાવ સહજ બની જાય છે, સાવ સહજ, કરવું નથી પડતું પછી. અને જેમ ફોરગિવનેસ જાય છે, ધીમે ધીમે એક અંદર ડિવિનિટી જાગે છે, એક દેવપણું જાગે છે. એક સ્થિતિ એવી આવશે કે હવે કોઈ પણ આપણું અપમાન કરી શકે એમ નથી, કારણ કે હવે કોઈ પણ અંદર અહમ જ રહ્યું નથી જેનું અપમાન થઈ શકે. તો સમજવું કે બરાબર, હવે સીડી આપણે ચડી ગયા. આ થોડી મારે વાત કરવી હતી આજે થોડીક નાની નાની વાતો, કારણ કે છેલ્લો દિવસ છે, તમારે કંઈ પ્રશ્ન પૂછવો હોય. બીજી એક નાની વાત કરવી હતી. આ તો થઈ દુઃખની વાત, જીવનના યજ્ઞની વાત. કેટલા લોકો હિસ્ટ્રી ભણેલા છે નહીં? જે ફર્સ્ટ વર્લ્ડ વોર, પહેલું વિશ્વયુદ્ધ, પહેલું વિશ્વયુદ્ધ યુરોપ, અને લગભગ 2 વર્ષથી ત્યાંની હિસ્ટ્રી આપણે વાંચીએ તો શું કહેવાય, પોલિટિકલ, નૈતિક દાવપેચ ચાલતી હતી, દાવપેચ ચાલતી. જર્મનીની એક બાજુ શક્તિ એકદમ વધી ગઈ હતી, કારણ કે એની પહેલા જ જર્મનીમાં એક ડિક્ટેટર આવી ગયો જે બહુ પાવરફુલ અને બહુ ખૂબ સરસ કામ કરી ગયો જર્મનીને એકદમ ઊંચા લઈ આવવા માટે. એનું નામ હતું બિસ્માર્ક. એ આર્મી બહુ પાવરફુલ થઈ ગયું અને આખા યુરોપની અંદર જુદી જુદી દાવપેચો ચાલતી હતી. શર્લોક હોમ્સ કોઈ વાંચેલી છે? શર્લોક હોમ્સ, શર્લોક હોમ્સ જે કોનન ડોયલ છે, ડોયલ જેને લખેલી છે એ વાર્તાઓ, એ યુરોપને એ પહેલા જે ફર્સ્ટ વર્લ્ડ વોર થયું એના 15-20 વર્ષ પહેલાની આ બધી વાર્તાઓ છે. અને વચ્ચે વચ્ચે એ યુરોપના સિચ્યુએશનની એ વાત કરે છે, કઈ જાતની બધી દાવપેચો ચાલતી હતી તે વખતે. એટલે યુરોપની અંદર ધીમે ધીમે નેગેટિવિટી એકદમ વધી ગયું હતું, અને વધી ગયું અને પછી ભડકો થયો, યુદ્ધનો ભડકો થયો. યુદ્ધનો ભડકો થયો તો કે યુદ્ધનો ભડકો શેની લીધે થયો? સર્બિયા કરીને એક નાનું દેશ હતું, એનો યુવરાજ હતો, એનું નામ ફર્ડિનન્ડ, એને કોઈ મારી નાખ્યો. એ તો કઈ ભડકાનું કારણ ન હોઈ શકે આવડું, પણ છતાંય એ નાનું એક તણખડાથી આખું વિશ્વયુદ્ધ ચાલુ થયું. આપણી અંદર પણ એ જ છે. 1857ની જે ચઢાઈ થઈ, એ જે દિવસે થવું જોઈતું હતું એના થોડા દિવસ પહેલા એક તણખડું થઈ ગયું અને ચાલુ થઈ ગયું. તો આ નાનું તણખડું મોટું આપણા જીવનમાં આવું છે કે આપણી અંદર પણ એક અક્યુમ્યુલેટર છે, અને એ અક્યુમ્યુલેટરમાં નેગેટિવિટી ભરાતી જાય છે. આ નેગેટિવિટી ક્યારે ભરાય છે આપણને ભાન નથી, કારણ કે આપણું અવેરનેસ, આપણું જે સેલ્ફ ઓબ્ઝર્વેશનની જે સ્થિતિ છે, એ લેવલ જ્યાં એ નેગેટિવિટી ભરાય છે ત્યાં સુધી પહોંચતું નથી. એ નેગેટિવિટી જ્યારે ભડકો વળે જેને મારી નાખે છે, એ નાની વસ્તુ હતી, એ જસ્ટ મને ઘરે મળવા આવી હતી. હવે એને 12 ચપ્પલ આમથી આમ મૂક્યા અને હું જોઈ ગયો, અને 1 કલાક મેં એને બરાબરનું લેક્ચર આપી દીધું. આ સમજાય છે? તો એ જે મારી અંદર નેગેટિવિટી હતી એ ક્યાંથી આવી કે એની ઉપર મેં બધું ઇન્સિડન્ટ તો સાવ આટલો બધો ગુસ્સાનું કોઈ પણ કારણ નતો.
આવું દેખાય છે બધાના જીવનની અંદર. એ નેગેટિવિટી ક્યાંથી આવી? આ જરાક એક સેલ્ફ ઓબ્ઝર્વેશન જે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એનો નાનો એક તમને શું કહેવાય, એટલે તમને એટલે મને પોતાને પણ એક હિન્ટ, એક નાની તરકીબ કે કઈ જગ્યાએ આપણે કંઈક ચૂકી જાય છે, નહીં જાઉં ભૂલી જવાય છે. તો એ ક્યાંથી ભેગી થઈ એ નેગેટિવિટી? અને આ અંદરનું અક્યુમ્યુલેટર કેવું છે કે ભરાતું જાય, એક એક ટીપું ભરાતું જાય, અને જેવું ભરાય એટલે એનો ફ્યુઝ ઉડી જાય, એને બહાર જ ફેંકવું પડે. આપણને એમ લાગે કે આ કારણ છે, એ કારણ નતો, કારણ તો ક્યાંક બીજે હતો. તો એ શું છે? ક્યાંથી ભરાય છે આ વાસણ? ક્યાંથી ભરાય છે? નહીં, એવી એક લેવલ, એવી આપણી એક અવેરનેસની લેવલ જે આપણા અવેરનેસમાં આવતું નથી. બસ આપણે અહીંયા સુધી અવેર છે, અને થોડી નીચે આ બેહોશીનું એવું લેવલ છે જે થોડુંક આપણા ખ્યાલમાં છે અને બાકી ખ્યાલમાં આવતું નથી, અને ત્યાંથી એ ભેગું થાય છે. જસ્ટ વિચારો એ ક્યાંથી? નહીં, હું રોજના જીવનના ઘટનાઓમાં કઈ ઘટનાઓ આપણે ભૂલી જાય છે. હવે જરા હિન્ટ સરખું અપાડો. હા, કઈ ઘટનાઓ આપણે ભૂલી જાય છે? નહીં, નાના પ્રસંગોની વાત કરો, નાના પ્રસંગો. શું? ઓકે, ચલો હવે તમે પહેલું પગલું ભર્યું, તમે કીધું કે જે આપણને ગમતું નતું. હા, ડિસલાઇક. આજે તો બગાસા નતા હોતા. હા, ચલો ઓકે. હવે કઈ જગ્યાએ એને કીધું કે હા આપણને જે ગમતું નતું, ડિસલાઇક, કઈ જગ્યાએ? હવે આ છે, આ પેપર છે અહીંયા, આ જે દેખાય છે બધાને થોડો વળી ગયો છે. એ જોઉં છું તો અંદર શું થાય છે? સેજ ઇરિટેશન થાય છે. બરાબર છે? આ પેપર છે, આ ખૂણો થોડો વળી ગયો છે. એ મારા સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં આવે છે? નહીં. હા, એ થોડુંક મારા અવેરનેસના લેવલ દેખાય છે, ઇરિટેશન થાય છે, પણ એનો ખ્યાલ હું લેતો નથી કે આ મને ઇરિટેશન થયું. આ પકડાય છે આ પોઈન્ટ. પણ એ ઇરિટેશન ઓલા વાસણની અંદર ગયું કે નહીં ગયું? ગયું. બરાબર. હા, સપોઝિંગ મને બ્લેક કલર નથી ગમતો, હવે એમને અહીંયા જોયા મેં, વાત છે ખાલી. હા, પણ એમને અહીંયા જોયા, રાઈટ? તો એ બ્લેક શર્ટ પહેરેલું છે, બ્લેક એન્ડ વ્હાઈટ. હા, તો એ બ્લેક કલર જોયું, પછી સ્થિર થઈ ગયો, પોઝ કદાચ, પણ એ ક્ષણે તો એ અંદર ગયું. મને ખ્યાલ નથી મને ઇરિટેશન આવ્યું, આપણને એ યાદ નથી રહેતું. રસ્તા ઉપર ચાલતા હતા અને એક પોટ હોલ, ઢાંકણું ખુલ્લું હતું, અને હા આમથી નીકળી ગયા, પણ એ ક્ષણે એ અંદર ગયું. કોઈકની ગાડી આમ સામે આવી ગઈ. આ સમજાય છે? આ બધાય નાના નાના જે નેગેટિવિટીઝ છે, જે સવારથી ચાલુ થઈ જાય છે. કદાચ બાથરૂમમાં ગયા ને બાથરૂમમાં સહેજ વાસ આવતી હતી, દૂધ ચામાં નાખવા ગયા અને ફ્રીજમાં દૂધ નતું. તો આ ધીમે ધીમે એ તપેલીની અંદર ભરાતું જાય છે. અને નોર્મલ જ્યારે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે એ આપણને ખ્યાલ જ નથી કે આ નાની નાની નેગેટિવિટીઝ હું ભેગી કરતો જાઉં છું. અને સવારથી ભેગા કર્યા, 12 વાગે મળવા આવી, એને ચપ્પલ એના સરખા રાખ્યા ને, એ કોઈ કારણ હતું, પણ અહીંથી ઉભરો બહાર નીકળી આવ્યો. આ કઈ રીતે ભડકે બળે છે? અને આ જે નાની નાની વસ્તુઓ હર ક્ષણે આપણે ભેગી કરતા જાય છે, સ્મોલ ડિસલાઇક્સ, પણ એ જ્યારે તપેલીની અંદર ભેગું ભરાઈ જાય છે અને પછી ફ્યુઝ ઉડી જાય છે, ત્યારે એ બધું ભેગું
એક સાથે બહાર નીકળી આવે છે અને બહાર હકીકતે કારણ કોઈ હતું જ નહીં. હવે આ જો આપણા ઓબ્ઝર્વેશનમાં આવી જાય કે આ તો ટીપે 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 ભરતો જાઉં છું, બહુ મોટી ઘટના થઈ જાય, બહુ મોટી ઘટના. આખી એક આખું આપણું લેવલ બદલાઈ જાય. આ નાની નાની વસ્તુઓ આપણે જોતા જાય કે ક્યાં મને ઇરિટેશન આવ્યું, ક્યાં મને અણગમો આવ્યો. મોટા નહીં, ના ના, અહીંથી ઉપર આવ્યા, નીચે બાથરૂમની થોડી વાસ આવ્યું, ઇરિટેશન આવ્યું, તરત જ એને અંદર જવા નહીં દેતા, ત્યાં પોઝ કરી દે, એને જવા રવાના કરી દેજે. એ અનકોન્શિયસમાં જે સ્ટોક છે એ બહાર આવે છે અને એક બેટરી સેલમાં ભરાતું જાય છે અને એ ભરાઈ જાય એટલે મને હવે કોઈક મોકો જોઈએ એને બહાર ફેંકવા માટે, કારણ કે એ શક્તિ તો હું સહન કરી શકું એમ નથી. એકદમ હાઈ એનર્જી છે ને. એને જો નેગેટિવ હું પોઝિટિવ કરું તો બહુ મોટી ઘટના થઈ જાય. શક્ય બને. પણ આપણા જો નોર્મલ સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર આ નાની નાની ઘટનાઓ જો આવી જાય એવડું મોટું કામ થઈ જાય. પછી ક્યાંય ભડકે બળવાનો સવાલ જ નથી, કારણ કે વાસણ જ નથી ભરાતું. આના સિવાય હોય જ ન શકે. આહુતિ ચડાવી દીધી, આના સિવાય હોય જ ન શકે. હા, આના સિવાય હોય જ ન શકે. મને યાદ છે થોડા વર્ષો પહેલા છે ને એક પતિ પત્ની વચ્ચે બહુ મોટો ઝઘડો થયો, આપણા ગ્રુપમાં છે. પછી બોમ્બેમાં લેક્ચર હતું અને લેક્ચરમાં ક્યાંક બોલાઈ ગયું કે ઘણા ઝઘડા તો એવા થઈ જાય કે બાથરૂમ ભીનું છે કે સૂકું છે. એટલે હવે બાથરૂમ ભીનું ન હોય તો આખા ઘરમાં બીજું શું ભીનું હોય? હવે એ જે ભાઈ કામ કરતા હતા એ વેસ્ટ ઇન્ડિઝમાં કામ કરે છે, એટલે 1-2 મહિના ઘરે આવે, 3 મહિના કામ પર જાય. ત્યાં એક રિઝોર્ટમાં વેસ્ટ ઇન્ડિઝમાં કામ કરે. તો હવે ત્યાં ફોરેનમાં જાવ તો બાથરૂમ સૂકું હોય, ઇન્ડિયામાં જાવ તો ચપ્પલ પહેરવા પડે, બહાર સ્લીપર મૂકેલા હોય. રાઈટ? તો એ ઘરે આવ્યો હશે ત્યાંથી અને સવારે જ એના પત્ની સાથે મોટો ઝઘડો થઈ ગયો હશે કે બાથરૂમ તે ભીનું કેમ કર્યું. એ લેક્ચર પછી 2 જણા મળવા આવ્યા કે મારે સવારે જ ઝઘડો થઈ ગયો, આ બાબત ઉપર જ ઝઘડો. હવે હું સમજી ગયો કે બાથરૂમ તો ભીનું હોય. માધવપુરમાં શું છે કે આશ્રમની અંદર બધા મકાન એવા બન્યા છે, એ વરસાદના સિઝનની અંદર મકાનમાં વધારે વરસાદ પડે, બહાર ઓછો પડે. એટલે બધાના મકાનમાં તમે ચોમાસામાં જાઓ એટલે જગ્યા જગ્યાએ બાલદી પડેલી હોય. એટલે પછી આપણને ખ્યાલ આવે કે હવે ભીનું તો હોય, હવે શું કરીએ. તો આ જે નાની નાની જે નેગેટિવિટીઝ છે, જે ક્ષણે ક્ષણે આપણને થાય છે, એ વખતે જો એને ન્યુટ્રલાઇઝ કરી દે તો અંદરનો એક કેપેસિટર જે છે એ ચાર્જ નથી થતો. કેપેસિટર જેવો ફૂલ થઈ જાય છે નેગેટિવ ઇલેક્ટ્રિસિટીથી, પછી એને ડિસ્ચાર્જ આવવું પડે છે. પછી ડિસ્ચાર્જ થવાનો સવાલ ઉત્પન્ન નથી થતો. ગઈકાલે આપણે પોઝની વાત થઈ, થોડું પોઝને આપણે આગળ લઈ જાય. હવે જુદા જુદા જગ્યાએ ક્યાં ક્યાં આપણે પોઝ મૂકવાનું.
કઈ કઈ જગ્યાએ. હવે એ પોઝ જેવું મૂકશું તો એની અસર શું છે? આપણે કીધું ધ માઇન્ડ રિએક્ટ્સ ટુ ધેટ વિચ ઇઝ સીન. જે દેખાય છે એની સામે મન નહીં, મગજ પ્રતિક્રિયા કરે છે. ત્યાર પછી મગજ નિયંત્રણનું ક્ષણ આવે છે જેમાં ચિત્ત એ બંને પરિબળોને આપે છે. છેવટે દ્રષ્ટાનું શાસન પ્રવર્તે છે. રાઈટ? તો આપણે એ જોઈએ. પહેલી વસ્તુ, આ એક એક જુદા જુદા રિએક્શન છે લાઈફના, જ્યાં આપણે પોઝ લઈ આવીએ. બધાય નથી આની અંદર, બહુ થોડા છે. હા, પણ જસ્ટ આપણે ચાલુ કરવા માટે એક શું કહેવાય, આઈ ડીડ ઇટ, આઈ ડીડ ઇટ, મેં આ કર્યું. શું થાય છે એની અંદર? શું થાય છે? એ કેમ નેગેટિવ છે? મેં આ કર્યું. ઓફિસ હું સમજુ, તમારી ઓફિસમાં જરૂરી છે. વળી બોસ સમજે કે કોઈક બીજાએ કર્યું તો એને પ્રમોશન મળશે. હા, એટલે એમ નહીં, ત્યાં જરૂરી છે. પણ આ મેં આ કર્યું, મેં એને મદદ કરી, મેં આવું કર્યું, મેં આટલા જપ કર્યા. એ શું થાય છે? સેલ્ફ ઇમેજ વધારે પાવરફુલ થાય છે, એટલે એ નેગેટિવ છે. હા, મેં આ કર્યું કે હું તો આવો. હા, હું તો આવો. હા, મેં આ કર્યું. હવે અહીંયા આપણે પોઝ લઈ આવ્યા, ખેંચાતાણી થઈ, અને એક ક્ષણે ખાલી દ્રષ્ટા રહ્યું. તો એ જે દ્રષ્ટા એટલે આપણે કાલે વાત થઈ જોવાની શક્તિ, અને એની સાથે શું આવે છે? જાણવાની શક્તિ. તો શું જણાય છે આ પોઈન્ટ? જોવાની શક્તિ, એની સાથે જાણવાની શક્તિ. રાઈટ? હા, તમે કહેશો અરે અહીંયા તો કેટલું સરસ ડેકોરેશન. તરત કહીશ અરે એ ડેકોરેશન તો મેં પોઝ. હવે કેવું નથી, હવે અંદર ઓલું થાય છે કે એને કહી દો, જે બધાને થાય ને કે મીઠાઈ ખાઈ લો. બધાને થાય કે મીઠાઈ તો ખાઈ લો, કહી દઉં. હા, અને એક પોઈન્ટે દ્રષ્ટા જ, ખાલી જસ્ટ જોવાનું, બધું બધા પરિબળો શાંત થઈ ગયા, અને એની સાથે શું સમજણ આવે છે? આપણે શરૂઆતમાં વાત થઈ કે એ તો થવાનું જ હતું. મેં ન પણ કર્યું હોત તો પણ એ થવાનું જ હતું. મારે આ 94 થી શીખડાવું છું. એટલે આપણે શીખડાવીએ એટલે લોકો આવે લેક્ચરમાં, લોકો થોડું રિસ્પેક્ટ આપે, થોડું આમ થાય. એટલે એક ગુરુજી મળી ગયા શરૂઆતની અંદર. તો મને કે બધું બરાબર, પણ તમારા ગુરુનું કામ તો થવાનું જ છે, તમે ન હો તો પણ થવાનું છે. સમજી ગયો? હા, સમજી ગયો વાતને? હા, કે ભાઈ હું કરતો નથી, એ તો હું ન પણ હો તો પણ થવાનું છે. આ સમજાય છે? આ મેં કર્યું નાની વાત છે, હા, પણ એમાં સેલ્ફ ઇમેજ જે છે, ઇમેજિનરી આઈ જે છે, પતંજલિ એને વિકલ્પ કહે, ફેન્સી, હા, એ મજબૂત થાય છે. હવે બીજી જગ્યાએ સ્ટ્રગલ બિટવીન ડિઝાયર. જુદા જુદા ઈચ્છાઓ છે અંદર. યાદ છે વર્ષો પહેલા એક ભાઈ આવેલા અને મને કે મારે સાધના જ કરવી, પણ
કે આટલા પૈસા ભેગા થાય પછી કરવી. તો ભાઈ કે એ પૈસા ભેગા કરવા માટે હું કરપ્શન કરું તો કઈ વાંધો તો નથી ને. મને ખબર નથી, તમે જાણો કરપ્શન. હું એટલું સમજુ કે સાધના નાવમાં છે, ફ્યુચરમાં તમે નક્કી કરો શું કરવું છે. તો સ્ટ્રગલ બિટવીન ડિઝાયર્સ, સ્ટ્રગલ બિટવીન સમજો છો હું શું કહેવા માંગુ છું? શું કહેશું ગુજરાતીમાં? ઈચ્છાઓ વચ્ચે ટગ ઓફ વોર છે અંદર. હા, સંઘર્ષ. ઈચ્છા. હવે અહીંયા આપણે પોઝ લઈ આવું, પોઝ લઈ આવું. તો કોઈક એવી જગ્યા હોય, હા, જ્યાં મારી ઈચ્છાની તૃપ્તિ માટે, તૃપ્તિ તો ન કહું, તૃપ્તિ આત્મા, સંતોષ માટે, મારી ઈચ્છાનો સંતોષ કરવા માટે મારે ખોટું બોલવું પડે. હવે અંદર સ્ટ્રગલ થાય છે કે નથી થતું? કે હવે ખોટું બોલવું સહજ થઈ ગયું એટલે સ્ટ્રગલ નથી થતું? હા, સ્ટ્રગલ. ખોટું બોલવું એટલે એ ખોટું છે એ નહીં, પણ ખોટું બોલવાથી મારો જીવને જે ખોરાક મળવું જોઈએ એ એને મળતું નથી. ખોટું સાચું જેવું કઈ નથી, પણ જો હું સાધનાના માર્ગે હું તો એક સાચું બોલવાથી જે ઘર્ષણમાંથી મારે પસાર થવું પડે છે એની ક્રાંતિ થાય છે. સમજાય છે? પણ અંદર હવે કંઈક મારી ઈચ્છા પૂરી થવાની હશે તો ચાલ જરા આ વખતે જરાક બોલી જાઓ. એ સ્ટ્રગલ. એ જગ્યાએ પોઝ લઈ આવવું પડે. કંઈક પૈસા મળવાના હોય તો ત્યાં હું કોમ્પ્રોમાઇઝ થોડું કરી લઉં, ત્યાં સ્ટ્રગલ થાય. રાઈટ? પૈસા મળવાના હોય તો આ બધું શું છે? આ કેમ નેગેટિવ છે? આ કેમ નેગેટિવ? શું થાય છે આ જગ્યાએ? આપણે શું કાલે વાત થઈ? તમે શું કીધું? એને શું કીધું? અવિદ્યા. કારણ કે આ જગ્યાએ હું હિપ્નોટાઇઝ થઈ જાઉં છું. ખોટું બોલવા સાથે હિપ્નોટાઇઝ થઈ જાઉં છું. કોઈકના પૈસા લેવા માટે હું હિપ્નોટાઇઝ થઈ જાઉં છું. એટલે આઈ હોલ્ડ ધ પોઝ. આ જગ્યામાં પોઝ. પાછું ગાંધીનગરમાં છું, હું તમને કઈ એ લેક્ચર નથી આપતો કરપ્શન ઉપર. આ પોઝની વાત ચાલે છે. પોઝની વાત ચાલે. હવે શું થશે? હવે શું થશે? એ પોઝ પકડી રાખ્યું, બધા પરિબળો શાંત થઈ ગયા અને શું થશે? બે વસ્તુ ક્લિયર થશે. શું થશે? શું જાણકારી મળશે? કે મારી અંદર લોભનું એક પેટર્ન છે જ મારા સબકોન્શિયસ માઇન્ડમાં, અને એ લોભનું પેટર્ન જે છે એને તરસ લાગે છે. એને તરસ લાગે છે એટલે એને બહારથી પાણી મળે તો એનું તરસ, અને આ તરસમાં મારે ઉપવાસ પડે છે. બાકી એ પેટર્ન કોઈ દિવસ મરવાનું નથી. આ જો એક વખત આપણે કરી લીધું આપણી ઈચ્છાઓ સાથે તો આ આપણને ક્લિયર થશે કામાં કરવું જોઈએ. ટેક્સ્ટ લે. આમાં કઈ પૂછવું હોય તો પૂછજો. આ તો જસ્ટ જુદા જુદી જગ્યાએ ક્યાં પોઝ. પાછા ભાઈ કે ભાઈ કઈ સમજાણું નહીં, હવે થોડુંક સમજાય કે રિવેન્જ, ઇન્સલ્ટ, કોઈકે નીચે મને પાડ્યો, કોઈકે અપમાન કર્યું. હવે આ નીચે જે પાડે છે એ એનવીમાં આવશે, દ્વેષમાં આવશે, છેલ્લે આવશે. શું થાય છે ફરીથી આ જગ્યાએ? એ શું કામ એ રિવેન્જની વૃત્તિ કઈ જગ્યાથી જાગે છે? ફરીથી એ જે અપમાન આવ્યું, એ જે એને મને નીચે પાડ્યું, ત્યાં હું હિપ્નોટાઇઝ થઈ જાઉં છું. ફરીથી અહીંયા, હા, જેમ ઓલી મીઠાઈ છે, હા, કે ભાઈ આ ડેકોરેશન, એવી રીતે અહીંયા રિવેન્જમાં આમ સ્વીટનેસ છે, આમ કેવું આમ મોઢું આમ સ્વાદથી ભરાઈ જાય છે ને જો એની ઉપર રિવેન્જ લેવાઈ ગયું તો કેવી મજા આવી જાય.
એને જો સરખો કરી દે તો એક મજા આવી જાય ને અંદર. પણ આ મજા નેગેટિવ છે, ઓલામાં એટલીસ્ટ મજા પોઝિટિવ હતી એક રીતે આપણે જોઈએ, પણ આ તો ઘણી નેગેટિવ છે. એટલે આની અંદર શું આપણને દેખાશે? અહીંયા જો પોઝ આપણને કરશું તો શું દેખાશે? અને એનું અસર શું થશે? અને એ બહુ જરૂરી છે સાધના માટે કે આ જો અસર આવે તો એની અસર શું હશે? જો મને રિવેન્જ, કદાચ 15 દિવસ પહેલા તે અપમાન કર્યું, 2-4 જણાની વચ્ચે મને નીચે, સ્ત્રીઓને તો બિલકુલ ન ગમે. કોઈ પણ નવા પરણેલા આવે પહેલી વસ્તુ પતિને કહું કે કોઈ દિવસ 2 જણાની વચ્ચે પત્નીનું નીચે ન પાડવું. આ બહુ જ ધ્યાન રાખવું. સેજ પણ સહન ન થાય કે એની સામે તે મને કેમ કીધેલું, સેજ પણ સહન ન થાય. ઓકે, તો હવે જે છે એને હું પોઝ કરીએ છીએ આપણે. તો અહીંયા પોઝ કર્યું અને બહુ ઘર્ષણ થશે, કારણ કે રિવેન્જમાં એટલું બધું એક મજા છે. હવે જેવું એ શાંત થશે, અંદરથી એક જુદી દ્રષ્ટિ ખુલશે. શું ખુલશે? એ તો પરસિવિંગ કોન્શિયસ એટલે આનંદ એનો સ્વભાવ છે. આપણે કીધું ખાલી હવે દ્રષ્ટાનું પ્રવર્તન ચાલુ છે, એનું શાસન ચાલુ છે દ્રષ્ટાનું. પોઝ. હા, માફ કરશો, પણ બીજું શું થશે કે એક જાતની હેટ્રેડ જાગશે અંદર. હેટ્રેડ સમજે છે ને તું? આ તિરસ્કાર જાગશે. કોનો તિરસ્કાર? આપણો પોતાનો તિરસ્કાર જાગશે કે આટલી ગહેરી નેગેટિવિટી હું કઈ રીતે એન્જોય કરતો હતો. આ સમજાય છે? જે રિવેન્જ લેવું એ એટલું એક ગહેરી નેગેટિવિટી છે કે કોઈકની ઉપર મારે રિવેન્જ લેવું, તો એક આપણું પોતાનું એ જેવું અંદરથી દ્રષ્ટા આવી જશે અને પરસિવિંગ કોન્શિયસનેસનું રાજ હશે, તો એની સાથે જે જ્ઞાન આવશે, અંદર એક હેટ, તિરસ્કાર આવશે. આટલી ઊંડી નેગેટિવિટી હું એન્જોય કરી લીધો હતો અને એડું છે. આ સમજાય છે? ફોરગીવ એન્ડ ફોરગેટ. ફોરગિવનેસ રિવેન્જ માટે બહુ જ જરૂરી છે. ફોરગિવનેસ. બીજું શું છે? બીજું શું ખ્યાલ આવશે? એ રિવેન્જનું બીજ કેવું છે? એ કઈ જાતનો? હું કર્મની ભૂમિમાં અવિદ્યા એક ક્ષેત્ર. પતંજલિ કહે છે કે અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેશામ. અવિદ્યા એક ઊંચું ક્ષેત્ર છે. હવે એ જે અવિદ્યાનું ખેતર છે એની અંદર એ રિવેન્જની ભાવનાથી હું કઈ જાતનું બીજ વાવું છું? એક મોટી માયા ઉત્પન્ન થવાની છે કે નહીં એમાંથી? એક રાક્ષસ ઉત્પન્ન થવાનો છે કે નહીં એમાંથી? એ રાક્ષસ ક્યાં હશે? મારી અંદર. એ એક રિવેન્જના બીજમાંથી, જે અવિદ્યાના ક્ષેત્રમાં હું વાવું છું, રાઈટ, એમાંથી જે રાક્ષસ ઉત્પન્ન થશે પછી એ મારો કબજો જ લઈ લેશે. રાઈટ? તો ફોરગિવનેસ, ફરીથી આપણે એની ઉપર જ આવીએ છીએ. સેલ્ફ લવ. સેલ્ફ લવ, પહેલે દિવસે આપણે સેલ્ફ લવની વાત કરી. માઠું લાગવું. માઠું લાગવું. કોઈક મારી સામે હસે છે, કે હું બોયલો છું એની ઉપર હસે છે, કે હું ક્યાંય કોઈક રૂમમાં જાઉં છું, કોઈક મારી સામે કોઈ મને અટેન્શન આપતું નથી, મારું કોઈ શું કહેવાય ગણો નોંધ, મને કોઈ ગણકારતું નથી. મને કોઈ ગણકારતું નથી. આ ક્યાં કાઢતું નથી? કઈ જગ્યાએ વધારે દેખાય? કઈ જગ્યાએ? થોડી ગહેરાઈમાં જાઓ. પરણ્યો છે તો હમણાં પરણ્યો ને?
ક્યારે પણ આ તો તે પત્નીને તું સરખું ટાઈમ નથી આપતો, તે સાંભળ્યું નથી. રોજ સાંભળવું હો પત્નીને, અડધી કલાક સાંભળવું, બોલતો નહીં વચ્ચે કઈ પણ, જે બોલવું હોય એને બોલવા દેજે. હા, હવે એ શું બોલશે, કઈ કઈ જગ્યાએ મારી ગણકાર નથી. કયું સિરિયલ બહુ ફેમસ હતું? સાસ ભી કભી બહુ. કોણ ગણકારતું નથી? સાસુ ગણકારતી. સેલ્ફ લવ, મને કોઈ ગણકારતું નથી. એ સેલ્ફ લવ જેની અંદર ઉત્તેજિત થઈ જાય, નાની વાતમાં ઉત્તેજિત થઈ જાય. એ આ બધુંમાંથી જ્યાં જે જગ્યાએ હું મુક્ત થવા ગયો હતો, હા, એ જ સેલ્ફ લવ નું કારણ બને. એટલે કોઈકને આપણે કહીએ કે ભાઈ હા, હજી તો સુધી તો એક ડગલો ભર્યો નથી. હા, તો હવે એ સાધનામાં શેની માટે આવ્યો હતો? સેલ્ફ લવ થી મુક્ત થવા માટે. સાધનાનું જ સેલ્ફ લવ બનાવી નાખે છે. ખ્યાલ નથી આવતો. ધ માઇન્ડ પ્લેઝ ધી ઓલ્ડ ટ્રિક્સ. એટલે હવે મને કોઈ ધ્યાન આપતું નથી, મારું કોઈ ગણના કરતું નથી. અને બહાર તો આપણે એવું બતાવીએ કે હું સાચું જ બોલું છું, હું તો બધાયનો બહુ ખ્યાલ રાખું છું, હું સિન્સિયર છું, બધું ન્યાયપૂર્વક કરું છું. તો પોઝ લઈ આવશું તો શું થશે? સાવ ઈઝી છે, પહેલે જ દિવસે જવાબ આપેલો હતો. શું થશે? જે જગ્યાએ સેલ્ફ લવ છે તે જગ્યાએ પોઝ લઈ આવશું તો શું થશે? સેલ્ફ ઓગળી જશે અને શું રહેશે? લવ રહેશે. આ અનુભવ કરવા જેવું, અનુભવ કરવા જેવું કે કોઈક આપણું કંઈક બોલે, કોઈક આપણને ઉતારી પાડે, કે કોઈક આપણને કંઈક, કારણ કે આ એટલી સુંદર મોકો છે. કારણ કે જુદું લાગે છે ઇમેજિનરી આઈને લાગ્યું, હા, આપણે જે અત્યાર સુધી વાત થઈ, હા, મારા અહમ ભાવને લાગ્યું, પણ આ સેલ્ફ લવને જે લાગે છે, કારણ કે ત્યાં લવની એનર્જી છે. અને જેવું સેલ્ફ ઓગળી જાય છે એ ક્ષણનું, ત્યાં આપણે જો પોઝ કરી લીધું, હા, તો સેલ્ફ ઓગળી જાય છે, દ્રષ્ટા છે, અને જે શક્તિ બચે છે એ લવની એનર્જી બચે છે. અને જેવું લવની એનર્જી અંદર બચે છે બધું બદલાઈ જાય છે. ઇટ ઇઝ ધ મેજિક સ્ટોન. ગમે તેને અડો સોનું થઈ જાય એમાંથી. આ લવની શક્તિ એવી છે, ગમે તેને અડો સોનું થઈ જાય. પણ એની માટે સેલ્ફ ઓગળી જવું જોઈએ, અને સેલ્ફ ઓગળવા માટે મોકો જોઈએ. કોઈક આપણી સામે હસે, કોઈક આપણું ઉતારી પાડે, કોઈક આપણને સેજ ક્રિટિસિઝમ કંછેડે, મોકો મળી ગયો સેલ્ફને છૂટું પાડવા. સેલ્ફ ઓગળ્યો, પોઝ લઈ આવ્યા અને લવની એનર્જી બચી ગઈ. આ બહુ સુંદર મોકો છે. હવે આપણું જે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ પડેલું છે જે આપણને દેખાતું નથી. ઘણું બધું પડેલું છે જે આપણને દેખાતું. કેટલા વર્ષ થયા લગ્નના? 1.5 year. 6 મહિના પછી ક્યાંક તો એવું થયું હશે કે આ ઈ નથી જેને હું પરણી. હા, અનકોન્શિયસ માઇન્ડમાંથી કંઈક ને કંઈક નીકળી આવે ને આપણને નવાય લાગે કે આ તો મેં પહેલા જોયું. એટલે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં ઘણું બધું છે જે આપણે માનીએ છીએ કે આપણે નથી. આપણે માનીએ છીએ કે આપણે નથી, અને એ અમુક પ્રસંગે બહાર નીકળી આવે છે. આ અંધકાર, ગહેરી અંધકારમાંથી નીકળેલી વસ્તુ હોય છે. હોય બધાયમાં, હોય. સામેનામાં દેખાઈ ગયું
તો શું સમજવું? આપણામાં છુપાયેલું છે એ એનામાં નથી નીકળવું. અને એની એક ખાસિયત છે આ વસ્તુની. આ જ્યારે અનકોન્શિયસ સામે આવે છે એની એક લક્ષણ છે. શું એનું લક્ષણ છે? દેખાય છે ઓલવેઝ બીજાની અંદર. હા, ઓલવેઝ બીજાની અંદર. અને એ આપણી અંદર છે એનું લક્ષણ છે. શું છે? અને આ જેની સાથે આપણે ફ્રેન્ડશિપ કે કંઈક સંબંધ બંધાય ત્યાં જ આ વસ્તુ ખ્યાલ આવે. મેડિટેશનમાં નહીં ખ્યાલ આવે. રાઈટ? તો શું થાય એ વખતે? એનું લક્ષણ શું છે? એ ડીપ અનકોન્શિયસ માંથી બહાર આવ્યું. સમજાય છે ને? હજુ બોલો. એનું લક્ષણ મારાથી આ તું બંધ કરી દે, આ મારાથી સહન થતું નથી. સમજાય છે? જેવું નવું 3 સ્ટેપ ને બધું શીખડાવતો, તો કોઈ વાર કોઈ પતિ આવે ને કોઈ વાર કોઈ પત્ની આવે, પછી થોડો વખત થાય અરે મારે નથી થઈ શકતું, હું સુવા જાઉં છું ને મ્યુઝિક મૂકે છે તો મારો પતિ કહે છે કે આ ટમટમિયું બંધ કરી દે, મારાથી સહન નથી થતું. આ સમજાય? આ પકડાય છે. આ વ્યક્તિ મારાથી સહન નથી થતું, આ જોવું મારાથી સહન નથી થતું. આમ એકદમ સ્પીડમાં અનકોન્શિયસ માંથી કંઈક બહાર આવ્યું, આ મારાથી સહન નથી થતું. કોઈકનું એક્સિડન્ટ થયું હોય રોડમાં, આ મારાથી સહન નથી થતું. એ એક્સિડન્ટ નથી થયું, આપણા અનકોન્શિયસ માંથી કંઈક બહાર આવ્યું છે. અને અનકોન્શિયસમાં પ્રકાશ ફેંકવું બહુ જ અઘરું છે, ખૂબ જ અઘરું છે. કારણ કે એ ડીપ અંધકારનો પ્રદેશ છે. એટલે તે વખતે પોઝ જો યાદ આવે, આ પોઝ ખૂબ અગત્યનું છે. કારણ કે મૃત્યુની ઘડીએ અનકોન્શિયસ ખુલ્લું થઈ જશે, પછી સહન નહીં થાય. પણ આપણે જો પોઝ કર્યું હશે, હા, તો પછી મૃત્યુમાં કંઈ પણ વાંધો આવશે નહીં. Is the deep unconscious talking to us, અને ઓલવેઝ કોઈક બીજાની અંદર એ રિફ્લેક્ટેડ હોય છે. મારી જાતને સાચું ઠેરાવવું. તાવડિયાજીનો વાક્ય છે, નેવર યોર સેલ્ફ, લેટ યોર લાઈફ સ્પીક ફોર ઇટ સેલ્ફ. શું કહે છે? કે મેં જે કર્યું એ સાચું કર્યું. તે મેં જે કર્યું એની અંદર બધાયનું મેં સુખ વિચારીને કર્યું હતું, બધાયનું કલ્યાણ વિચારીને કર્યું. મેં જે કર્યું સત્ય માટે કર્યું. હા, એટલે મારો આમાં કંઈ પણ વાંક નથી. તમે જો મારો વાંક ગણતા હો તો તમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, હા, ગેરસમજણ છે તમારું. હા, મારો વાંક જો ગણતા હોય તો મારી અંદર મેં જ્યારે કરેલું હતું ત્યારે મેં જે ભાવનાઓથી કરેલું હતું એના તારા માટે તારા ભાવથી કરેલું હતું. આ બધું જે છે એ રિએક્શન. અને અહીંયા પોઝ લઈ આવવું જ પડે. આ ઓફિસની વાત નથી કરતો, ઓફિસની વાત નથી કરતો, આપણા નોર્મલ સંબંધોની અંદર ક્યાંય પણ આપણે આપણી જાતને ડિફેન્ડ કરવા ગયા, બચાવવા ગયા, હા, કે ભાઈ આમ તમે સમજો છો એ ખોટું છે, પણ આમ પતી ગયું, મલમ પટ્ટી થઈ ગઈ, ઘાવ તો ત્યાં ને ત્યાં. હા, જસ્ટિફાઈંગ, વકાલત, જસ્ટિફાઈંગ. 24 કલાક પછી કેવું? શું કામ? કારણ કે આપણી સાધનાનું ભાતું છે. મને જે અંદર ટગ ઓફ વોર થાય છે ને એને કહેવા માટે
અંદર ખેંચાતાણી થાય છે એ મારી સાધનાનું ભાતું છે. અને એ મોકો જો હું જવા દઈશ અને કહી દઈશ તો વેડફાઈ ગયો, મોકો ગયો. સેલ્ફિશનેસ નથી. અને એમાંથી જે દ્રષ્ટા ખીલશે એમાંથી રાઈટ એક્શન જ નીકળશે. એ તો એ જ રસ્તે જ જવાનો હતો, એ જ રસ્તે જ જવાનો હતો. પણ જરા પોઝ કરો, જરા પોઝ કરો. આની અંદર એક ગહેરી સમજણ આવે છે, ગહેરી સમજણ આવે છે, બહુ જ ગહેરી સમજણ આવે છે. બોલો, આ બધા એને આ વસ્તુનો થોડોક ખ્યાલ છે અંદર સેજ. તમે હું બોલું છું એટલે પકડી નથી શકતા. હા, નહીં, એ તો બરાબર. હું તમારી સાથે મારું હું સાચું ફેરવું છું કે ભાઈ તમે કહો છો કે તે મને 3 વખત અપોઇન્ટમેન્ટ આપી અને 3 વખત તું આવ્યો નહીં, અને મેં બધા કારણ બતાવી દીધા તમને. હવે એક કારણ બતાવતા જો હું પોઝ કરું અને અંદર જોઉં તો કંઈક મને દેખાય છે. તે વખતે શું દેખાય છે? શું દેખાય છે? કંઈક દેખાય છે, એનાથી ઊંધું દેખાય. શું દેખાય છે? શું દેખાય? હવે તમને હિન્ટ બે પૂરી આપી દીધી. ઊંધું દેખાય. રાઈટ, 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 રાઈટ. હા, કે જ્યારે આ બોલી રહ્યો છું હકીકતે તો હું ખોટો જ છું, છતાંય ગમે તેમ મારી જાતને હું સાચું ફેરવવા માંગુ છું. આ એક અન્ડરસ્ટેન્ડિંગ આવશે. ઓફિસમાં આપણું રોલ છે, લાઈફમાં એવરીબડી પ્લેઝ અ રોલ. એટલે નાટકની અંદર આપણે ભાગ ભજવવાનો છે અને વી હેવ ટુ બી અ ગુડ પ્લેયર. વી હેવ ટુ બી અ ગુડ પ્લેયર. એટલે ગુડ પ્લેયર ઇઝ કે જે નાટક સારી રીતે ભજવે. અને તો એ ઓફિસની અંદર કદાચ આપણે કેવું પડે બોસને કે ભાઈ આ કામ તો મેં જ કર્યું હતું એટલે એનો જશ મને મળવો જોઈએ. તમે એમ કઈ વિચારતા નહીં કે ઓલા ભાઈ કર્યું છે, એ ખાલી એના ટેબલ ઉપર કોરો કાગળ રાખીને બેઠો હતો, બરાબર છે. એ પણ તે વખતે પહેલા અંદર પોઝ કરી લેવું કે આ જે હું કરું છું મારું આઈ એમ જસ્ટ પ્લેઇંગ માય રોલ ઇન લાઈફ. મને લાઈફમાં એક મને આવ્યું છે એ પાત્ર હું ભજવું છું, પણ એનાથી આગળ ન જવું. શું શું હા, એટલે આપણે જો ન કર્યું હોય અને બીજાએ કર્યું હોય એ કેવા જાય એની પહેલા હું કયા હોઉં હા કે આ તો મેં જ કર્યું હતું. હા, એનાથી આગળ નહીં. આપણે જો કર્યું હોય તો એટલીસ્ટ એટલી આપણા રોલની અંદર આપણે ઓથેન્ટિક રહીએ. આપણે જે રોલ ભજવીએ છીએ પણ કોઈક બીજાનું કરેલું હોય ને. આપણા જ ગ્રુપમાં એક છોકરી અને આપણા જ ગ્રુપનો જ એક છોકરો એક જ કંપનીમાં કામ કરતા હતા અને કંઈક એ છોકરીએ શોધ કરી હતી અને જશ મળે એની પહેલા એ છોકરાને એ ખ્યાલ આવી ગયો, એના કોમ્પ્યુટરમાંથી લઈ અને એને બોસને બતાવી દીધું ને એને એકદમ પ્રમોશન મળી ગયું એ છોકરા. પછી થોડીક મહિનાઓ પછી છોકરી મારી પાસે આવેલી અને આખી વાત કરતી હતી કે આવું થયું હતું. મેં કીધું એ તો લાઈફ છે હવે. હા, હરેક નાટકની અંદર વિલન પણ હોય અને હીરો પણ હોય અને હિરોઈન પણ હોય. થઈ ગયું, બીજી વખત અવેર રહેજે. પણ એ છોકરાને મેં પૂછ્યું પછી કે તે આવું કઈ કર્યું હતું? હા, એને કબૂલ કર્યું કે મેં એવું કર્યું. હવે જે રોલ તું ભજવે તું સારી રીતે ભજ પણ ઓથેન્ટિસિટી. આ એક વખત કરીશ એટલે હવે બીજું પણ કંઈક કરવાનું મન અને થશે. એ પેટર્ન તારી અંદર
વધારે મજબૂત થશે. રિવેન્જ ફોરગિવિંગ, આપણી આધ્યાત્મિક કક્ષા કેટલી છે એ ફોરગિવિંગ ઉપર જ નથી. આપણે જો માફ ન કરી શકીએ, આ નોર્મલ માણસ જ આવો છે ને, નોર્મલ માણસ જ આવો છે. તમે હું સાધના કરું છું ને, એ તો સાધના નથી કરતા ને, તો એ તો આ જ કરવાનો જ છે ને. તો જે સાધના કરે છે એને માફ કરવાનું. રાઈટ? યસ સર. એની રિપીટિશન આપણી સાથે જો થતું હોય તો અંદર કંઈક જોવું કે મારી સંસ્કારની અંદર કંઈક એવું પડ્યું છે જે હર ઘડી આવા જ સિચ્યુએશનને કેમ ઉત્પન્ન કરે. વાંક તો બહાર છે જ નહીં, પણ એ જો રિપીટ થતું હોય તો મારે અંદર કંઈક બદલાવાની જરૂર છે, જેનાથી એ રિપીટ થવું જરા મુશ્કેલ છે. પોઝ. ગઈકાલે તું નતો. હા, પોઝ નું લેક્ચર કાલે ચાલ્યું ગયું. હવે પ્રશ્ન તો પૂછી રહ્યો છે. પોઝ. લોભ આવે અંદરથી, પોઝ ડિફિકલ્ટ છે, પણ પોઝ. છેલ્લા બે મેં લીધા છે, એનવી અને જેલેસી. પેલા જેલેસી લઈ લઉં, પછી એનવી લઈ લઉં. ઈર્ષા અને દ્વેષ. ઈર્ષા. હવે ઈર્ષાને આપણે પોઝ કરશું. તો આ તો ઘણી વખત હું બોલી ગયો છું, એટલે તમને કોઈ હિન્ટ આપવાની જરૂર નથી. તમે જ મને કહો કે શું છે, તમને કેટલું યાદ છે, કેટલો અભ્યાસ કર્યો છે, બોલો શું આવશે એમાં? રાઈટ? મને તારી ઈર્ષા આવે છે. તો કયા કારણસર મને ઈર્ષા આવે? કંઈક તો એવું હોવું જોઈએ ને, કંઈક તું મારા કરતા સારું કામ કરતી હોય, કે તારી પાસે મારા કરતા સારી ગાડી છે. બહુ વર્ષો પહેલા એમ થયું કે અમેરિકા રડનીશ આશ્રમમાં રહી જાઉં. પછી એક સારા વકીલ પાસે ગયો બધી કાગળિયા કરવા માટે. તો ઓલો વકીલ કે તમારા ગુરુને છે ને અમેરિકામાંથી કાઢવાના. ત્યારે તો એવી કઈ વાત હતી નહીં, બધું જે બન્યું એ 1 વર્ષ પછી બન્યું. ફોરસાઇટ કહેવાય. મેં કીધું કેમ સાહેબ કાઢવાના છે એને અમેરિકામાંથી? કે આ અમેરિકન લોકો છે ને એનાથી બધું સહન થાય, પણ કોઈ બીજા પાસે એનાથી સારી ગાડી હોય ને એ સહન નહીં થાય. આ માણસ પાસે 99 છે એટલે એને કાઢવા. સમજાય છે? ઈર્ષા એટલે શું છે ઈર્ષાની અંદર? હા, ઈર્ષામાં શું થાય છે? કઈ જાતની બળતરા થાય છે? શેની બળતરા? હા, એને છે મને નથી, એને છે મને નથી. હવે નોર્મલ જીવન આપણે જોઈએ તો આપણું જે જીવન છે એ પેન્ડ્યુલમના 2 છેડાની વચ્ચે. જ્યારે સુખી હોઉં મને ન યાદ આવે કે પેલા દુઃખના દિવસો હતા, પાછા દુઃખી હોઉં તો આ ક્યારે સુખ, આમ ચાલ્યા કરે આ પેન્ડ્યુલમ. ઠંડી ગરમી ચાલ્યા કરે, લવ હેટ ચાલ્યા કરે. બરાબર છે? પણ મારી દ્રષ્ટિની અંદર જો પેન્ડ્યુલમના 2 છેડા જો દેખાય તો એ ક્ષણે બંને છેડામાંથી હું મુક્ત થઈ જાઉં. જીવનમાં એક સ્થિરતા આવે કે સુખ દુઃખ પણ છે અને દુઃખ સુખ પણ છે. આ 2 એકબીજાના પૂરક છે, આ 2 એકબીજાથી વિરોધ
નથી, એક નવી સમજણ આવે. અને આ સમજણ જે છે એ વસ્તુની અંદર પડેલી છે જ્યારે મને બે દેખાય છે. મારો પ્રોબ્લેમ શું છે કે એક દેખાય છે એ સરખો નથી દેખાતો. જે એક દેખાય છે પેન્ડ્યુલમનો એક છેડો એ સરખો દેખાતો નથી. સમજાય ને? છે ને સેન્સેક્સ જેવું છે ને, સેન્સેક્સ સમજો છો ને? હા, શેર બજારનું સેન્સેક્સ. હા, એ 9,000 થી 10,000 ગયો તો હું બહુ ખુશ હતો. હા, 10,000 થી 11,000 ગયો તો એ બહુ ખુશ હતો. 12,000 ગયો તો એ ખુશ હતો. પણ 12,000 થી પાછું 11,000 આવ્યું. અરે ત્યારે તો હું 11,000 માં ખુશ હતો, હવે કેમ 11,000 માં હું દુઃખી થયો? હા, રાઈટ. આજે તને જોઉં તો હું ખુશ છું ને આવતીકાલે જોઉં તો દુઃખી છું. કોઈ ફરક છે? ફરક તો છે જ નહીં. આજે મહાબલેશ્વર ગયો સુખી છું, આવતીકાલે મહાબલેશ્વર જાઉં તો સુખી છું. વસ્તુ તો ઈ ને ઈ જ છે. તો આપણને એ દેખાતો નથી કે આ લાઈફ સ્વિંગ્સ બિટવીન ટુ પોલ્સ હર ક્ષણે. અને એ જો બે છેડા આપણને એકી સાથે દેખાય તો એ ક્ષણે એમાંથી મુક્તિ મળી. અત્યારે પણ બે દેખાય છે, પણ ઈર્ષાના આ અગ્નિની અંદર હું હિપ્નોટાઇઝડ છું. છે ને, હિપ્નોટાઇઝ છું ને ઈર્ષાની અગ્નિ. ગાડી કેમ સારી છે બરાબર છે. હવે જો ત્યાં હું પોઝ લઈ આવું અને પરસીવિંગ કોન્શિયસનેસ આવે તો શું થશે? સડનલી બે છેડા મને દેખાવા માંડશે અને બે માંથી મને મુક્તિ મળશે. એટલે ઈર્ષા પણ બહુ જ કિંમતી ઇમોશન, અતિશય કિંમતી છે. કારણ એની અંદર છુપાયેલો મોટો ખજાનો છે. પણ બસ એ ઈર્ષાનું પોઝ કેમ કરવું? છેલ્લું લે આપણે દ્વેષ. હવે દ્વેષ અને રિવેન્જ જે છે એ એકદમ ક્લોઝલી કનેક્ટેડ છે, એકદમ એકબીજાના સાથે જોડવા બહેનો છે. રાઈટ? હવે ઈર્ષા અને દ્વેષ વચ્ચેનું અંતર શું? ઈર્ષા અને દ્વેષ વચ્ચેનો અંતર શું? દ્વેષમાં રિવેન્જ આવે અને ઈર્ષાને હું ટ્રાન્સફોર્મ કરીને એનો સદુપયોગ પણ. એની પાસે સારી ગાડી છે તો જીવનની દ્રષ્ટિએ એનો હું ટ્રાન્સફોર્મેશન કરીને કે હું પણ કોશિશ કરી અને સારી ગાડી મેળવી દઈશ. પણ જો દ્વેષ હશે તો એ જયારે એના ઘરમાં સૂતી હશે, હું એક પથ્થર લઈ અને ગાડી ઉપર લીટો કરી આવી. આ સમજાય છે આ બે વચ્ચેનો અંતર, બંને વચ્ચેનો અંતર. બંને શરૂઆત ઈર્ષાથી જ થાય, પણ એકની અંદર ઈર્ષાના રાક્ષસને મારવાનું નથી, એની સાથે લગ્ન કરવાનું, અને દ્વેષના રાક્ષસને મારી નાખ. હવે જે લોકોની અંદર ખૂબ દ્વેષ પડ્યો હોય એનું એક લક્ષણ અને અમુક લક્ષણો છે. પેલી વસ્તુ છે અનઇઝીનેસ. એક અનઇઝીનેસ છે એની અંદર, કંપન છે. કદાચ બહાર ન દેખાતું હોય તો આપણે સેન્સ ફીલ કરીએ કે અંદર એક કંપન ચાલુ છે. આ નેગેટિવ ઇમોશન્સમાં લગભગ નીચલું પગથિયું છે દ્વેષ. એનાથી છે સેલ્ફ પીટી, પણ એમાં આપણે નહીં જાય. નીચલું પગથિયું છે દ્વેષ. પ્રાણીઓની અંદર જોવા મળે છે. એક સિંહના 3-4 સિંહણ છે, પણ બીજો સિંહ જો આવી જાય ઝઘડો થઈ જાય, મોટો ઝઘડો, લોહી લુહાણ થઈ જાય. આ જ વસ્તુ મનુષ્યની અંદર આવી, પ્રાણીમાં.
બીજી આપણે એક ઇંગ્લિશમાં કહેવત છે કે હી હેઝ અ વિકેડ આઈ. શું કહે? હા, હી હેઝ અ વિકેડ આઈ. શેક્સપિયર ભણો ને, શેક્સપિયર તો જુલિયસ સીઝર કહે છે કે યોન કેશિયસ હેઝ અ લીન એન્ડ હંગ્રી લુક, સચ મેન આર ડેન્જરસ. જે દ્વેષ વાળો વ્યક્તિ છે એ ડેન્જરસ છે. આખું જુલિયસ સીઝરમાં જે સીઝરની સામે જે સીઝરને સૌથી વધારે પ્રેમ કરતો હોય છે બ્રુટસ, એને ફેરવવામાં કોનો હાથ હતો? કેશિયસનો હાથ હતો. એટલે સીઝર એને દૂરથી જોઈએ છે. હા, અને માર્ક એન્થની કે યોન કેશિયસ હેઝ અ લીન. લીન એટલે એનું મોઢું પતલું દેખાય છે. હંગ્રી લુક, હંગ્રી એટલે ભૂખો દેખાય છે. યોન કેશિયસ હેઝ અ લીન એન્ડ હંગ્રી લુક, સચ મેન આર ડેન્જરસ. પણ સીઝરનું સેલ્ફ લવ એને આડું આવી ગયું. એને સમજાય તો ગયું તું વાત, એનું સેલ્ફ લવ આડું આવી ગયું. શેક્સપિયરના નાટકોની અંદર આ એકો એક એવી આમ સરસ રીતે આપણને જોવા મળે. તો હા, આઈ જેની અંદર દ્વેષનો ભાવ છે, એની આંખની અંદર હા એક જાતનું પાપ દેખાય આપણને. શું કે હા, રાસ્પુતિનની આંખ જોઈ છે ને, રાસ્પુતિનનો ફોટો જોયો છે. એ લોકોમાં એક ખાસિયત હોય છે કે એ લોકો બીજાને નીચે પાડવામાં એકદમ એક્સપર્ટ હોય. એનું મિમિક્રી કરી, એનું કોપી કરી, એના જીવનના નબળાઈઓને ઓબ્ઝર્વ કરી અને એને નીચે કેમ પાડવું એની અંદર એ એક્સપર્ટ હોય. આ બધાય જેની અંદર આ દ્વેષ ખૂબ પડેલું હોય એના આ લક્ષણ. તો એ દ્વેષ જે છે એને મારવો જ પડે, ત્યાં પોઝ કરવો જ પડે. જ્યારે પણ મને એવું લાગે છે કે કોઈકનું ખરાબ થવું હોય, તરત જ એ વિચારને પોઝ કરજો, કારણ કે એ સીધું આપણને દ્વેષ તરફ લઈ જાય છે. અને કોને ફોરગિવ કરશું? આપણી જાતને, કે આવો વિચાર મને. શું કામ ફોરગિવ કરશું? એમાંથી ગિલ્ટ ઉત્પન્ન ન થાય, ગિલ્ટ ઉત્પન્ન ન થાય. તો આ થોડા જગ્યા જેની અંદર આપણે પોઝ કરી શકીએ. કેટલા વાગ્યા? 10 વાગે. હા, આ થોડીક મારે લેવાતા. જલ્દી હું સ્પીડમાં ગઈકાલે જે પોઝનું અધૂરું રહી ગયું એ પૂરું કરું. 10 વાગી ગયા છે, એ પૂરું કરી લઉં. આપણે કાલે જોયું કે પેલા કંઈક દેખાય છે, પછી રિએક્શન આવે છે, પછી એ રિએક્શનને આપણે કંટ્રોલ કરીએ છીએ, પછી ખેંચાતાણી થાય છે, કંટ્રોલ ખેંચી જાય છે. જો એ સરખું આપણે હોલ્ડ કર્યું તો બંને ચાલી જાય છે અને દ્રષ્ટાની શાસન રહે છે. પછી પતંજલિ એના નેક્સ્ટ સૂત્રમાં કહે છે તસ્ય પ્રશાંત વાહિતા સંસ્કાર. આ જે સંસ્કાર છે જેનાથી આપણે પોઝ કર્યું એ શરૂઆતની અંદર આપણે કરવું પડે છે. ધીમે ધીમે જીવનના નાના નાના પ્રસંગોમાં પોઝ ઓટોમેટિક થઈ જાય છે અને જેવું પોઝ થાય છે અંદર દ્રષ્ટા ભાવ આવી જાય. હવે જગ્યા નથી બચતી. પેલા ખેંચાતાણી થાય હતી, હા ખેંચાતાણી થાય હતી અને પછી દ્રષ્ટા આવેલો. હવે જેવું પોઝ આવે છે હા એટલે કે તસ્ય પ્રશાંત વહિતા સંસ્કારા. જેમ એક પાણી હોય છે, એક નદી એકદમ એ શું કહેવાય આમ શાંતિથી વહી જતી હોય એવી રીતે આપણી અંદર એ પોઝ નો સંસ્કાર હા શાંત નદીની જેમ વહેતું થઈ ગયું. તસ્ય પ્રશાંત વહિતા સંસ્કારાત. હું જલ્દી પૂરું કરું. પછી કે છે સર્વાર્થતા કઈ એકાગ્રતા ઉદય ચિત્તસ્ય સમાધિ પરિણામ. શું થયું એ જ્યારે બહારની ઘટનામાં રિએક્શન આવે છે
તો આપણી અંદર એ શું હિપ્નોટાઇઝ થઈ જાય? કઈ વસ્તુ હિપ્નોટાઇઝ? આપણું અટેન્શન. કઈ વસ્તુ હિપ્નોટાઇઝ થાય છે? આપણું અટેન્શન. તો એ પેલા કહે છે કે આપણે પોઝની મહેનત કરી, ધીમે ધીમે, પછી એ પોઝનો સંસ્કાર વહેતો ગયો, શાંત પાણીની જેમ વહેતો ગયો. અને હવે એ કહે છે બહારની કોઈ પણ વસ્તુ આપણા અટેન્શનને જ્યારે ખેંચી નથી શકતું, ત્યારે એટેન્શન હર ક્ષણે એકાગ્ર રહે છે. એટલે એ કહે છે સર્વાર્થતા એટલે પહેલા એટેન્શન અહીંયા ખેંચાતું હતું, અહીંયા ખેંચાતું હતું, આપણું અટેન્શન ક્યાં ક્યાં રોકાયેલું છે, એ બધું બંધ થઈ ગયું અને એકાગ્રતા ઉદય. સર્વાર્થતા ક્ષય, એકાગ્રતા. હવે અટેન્શનને કોઈ ખેંચી શકતું નથી. હવે પ્યોર અટેન્શનનો કિરણ જાય છે, અંદર દ્રષ્ટા છે અને અટેન્શનનો કિરણ જાય છે. આને એ સમાધિ પરિણામ, ધ ટ્રાન્સફોર્મેશન ઓફ સમાધિ. અને પછી કે છે તત પુનઃ, ફરીથી પેલાની અંદર આપણે શું જોયું? વ્યુત્થાન નિરોધ સંસ્કાર. હવે એ કે છે એ ફરીથી એક શાંત, એટલે એક વસ્તુ શાંત થાય છે અને બીજી વસ્તુ જાગે છે. એટલે આ મળવા આવી, એ નીકળી ગઈ, શાંત થયું. પછી હું પાણી પીવા ગયો, એ બીજી ઘટના. બે ઘટના થઈ ને, એટલે એ નીકળી ગઈ, એ ઘટના શાંત થઈ ગઈ. આ પાણી પીધું, એ ઘટનાનું ઉદય થઈ ગયું. તો એ કે છે તત શાંત ઉદિત તુલ્ય પ્રત્યય. શાંત ઉદિત તુલ્ય પ્રત્યય. હવે એ કે છે બહાર કોઈ પણ ઘટના બને છે, અંદરની જે પ્રતીતિ આપણને થાય છે એ તુલ્ય, સેમ જ હોય છે. એક દ્રષ્ટાનું કોન્શિયસનેસ બરાબર અંદર સ્થિર થઈ ગયું. સામે સુખની ઘટના આવી તો આપણે સુખી નથી થતા, દુઃખની ઘટના આવી તો એની અંદર દુઃખી નથી થતા. એ જે અંદરનું પ્રત્યય છે, કોનું પ્રત્યય? બહારનું નહીં, અંદરનું, આપણું પોતાનું જે પ્રતીતિ થાય છે, જે જોવા વાળાની પ્રતીતિ થાય છે, એ હંમેશા સેમ જ રહે છે. હવે બહારની કોઈ પણ વસ્તુ આને અસર કરી શકતું નથી, કારણ કે એને પોતાની જ પ્રતીતિ થાય છે. દુઃખમાં એ પોતાની પ્રતીતિ થાય છે અને સુખમાં, અને બંને પ્રતીતિ તુલ્ય છે. શાંત ઉદિત તુલ્ય પ્રત્યય ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ. આ ફાઇનલ ટ્રાન્સફોર્મેશન પતંજલિ કે છે. આ છેલ્લું રૂપાંતરણ છે. તો પહેલું આપણે જોયું નિરોધ પરિણામ, પછી જોયું સંસ્કાર નું વહન સરખું ચાલે છે, સમાધિ પરિણામ જ્યારે એકાગ્ર થઈ ગયું, અને છેલ્લું અંદરની પ્રતીતિ સુખમાં અને દુઃખમાં. જીવન હર ક્ષણે બહાર બદલતું જાય છે પણ અંદરની પ્રતીતિ બદલતી નથી. એ જે આયની પ્રતીતિ છે એ તુલ્ય રહે છે, એને એકાગ્રતા પરિણામ. તો આ જે સ્ટેપ્સ છે એ આપણે પોઝ ચાલુ કરીએ છીએ, પછીના આ પાછળથી સ્ટેપ્સ છે એ થોડાક ટૂંકાણમાં આપણે લીધા છે. હકીકતે આ પોઝ ઉપર એક આખી શિબિર આપણે કરી શકીએ જો ભેગા હશું. પણ 5 દિવસ ખૂબ આનંદ થયો. મને કોઈ પૂછ્યું હતું કે શું કરશો તમે ગાંધીનગરમાં? આ ગાંધીભાઈએ જ પૂછ્યું હતું કે શું કરવાના ગાંધીનગરમાં, કઈ લેક્ચર બેક્ચર છે? તો મેં કીધું હવે લોકોની મહેફિલ થશે તો એમાં આપણે મુજરા તો કરવું જ પડશે. તો 5 દિવસ ખૂબ આનંદ થયો. આપણે ભેગા બેસી અનાયાસે આ પ્રસંગ બની ગયો. ફરી મળશું. થેન્ક યુ. ગુડ નાઇટ.